गुड मॉर्निंग बधाने गुड मॉर्निंग मित्रों आपणे विकलननी अंदर स्वाध्याय 5.7 आपणे पूરું કર્યું છે। હવે આપણે 5.8 આવ્યા છીએ જેની અંદર એ તો રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય। આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ। પહેલા રોલનો પ્રમેયની વ્યાખ્યા જોઈએ આપણે। તો જો રોલનો પ્રમેય व्याख्या है जो एफ ऑफ ए बी टू आर ए बी पर सतत अने आ ए बी पर सतत अने नाना कौंस में ए बी पर विकलनीय मोटा कौंस में जेने समृद्ध अंतराल कहेवाय समृद्ध अंतराल ए बी पर सतत होय विवृत अंतराल ए बी पर विकलनीय होय ए उपरांत एफ ऑफ ए इज इक्वल टू एफ ऑफ बी मळे एफ ऑफ ए नो जवाब अने एफ ऑफ बी नो जवाब मित्रों सेम मळे तो एफ डैश एक्स इज इक्वल टू जीरो। અહીંયા આપણે રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય શોધવા માટે આ x ને બદલે આપણે c લેવાના છે। fc બરાબર 0 અને આપણે c ની કિંમત લાવવાની છે અને આ c ની કિંમત આપણા નાના કૌંસમાં c બિલોંગ્સ ટુ નાના કૌંસમાં ab પર હોય તો c ની આ કિંમત માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે। એકદમ સિમ્પલ છે મિત્રો। આ સમજવામાં તમને એવું લાગશે કારણ દાખલા જોશો એટલે લાગશે આ તો કઈ નથી। ફરીવાર આપણે શું કરવાનું તે તમને રકમ f of x આપેલી હશે। समझो कि f of x बराबर x² plus 7x minus 2 આવી કોઈ રકમ આપી છે અને અહીંયા લખ્યું છે x belongs to -3 થી 3 એવું કઈ આપ્યું છે અથવા -3 થી 4 કોઈ પણ આંકડો તમને આપેલો છે। આપણે શું કરવાનું છે આમાં x² છે એટલે x વાળા ઘણા બધા પદો છે તો પહેલું વાક્ય લખવાનું f એ બહુપદી વિધેય છે અને મિત્રો બહુપદી વિધેય સતત હોય ને વિકલનીય હોય तो ए मोटा कौंस में व्याख्या प्रमाणे मित्रों आ समृद्ध अंतराल तो आनो लखवानो -3 થી 4 समृद्ध अंतराल में सतत छे अने -3 થી 4 विवृत अंतराल में विकलन है। साव वाक्य आपणे लखी देवानो। आनो मतलब आ छे बीजू कई नथी। आनो मतलब आपणे आनी उपरथी आ वाक्य लखवानुं छे के आ मोटा कौंस में એટલે કે समृद्ध अंतराल में सतत छे अने आ जे समृद्ध अंतराल में विकलनीय छे आवो शब्द लखवानो। जो सतत अने विकलनीय होय तो सतत विकलनीय ना होय तो लखवानुं भाई आमां सतत नथी अथवा विकलनीय नथी। जो सतत के विकलनीय ना होय तो आगळ नहीं वधवानुं रोलનું પ્રમેય लागू पाडी शकाતું नथी। सतत अने विकलनीय होय तो ज आपणे आगळ वधवानुं रोलનું પ્રમેય लागू पाडी शकाय छे। आ थई गया पछी तमारे f of a बराबर f of b એટલે f of -3 x ने बदले બધે -3 મૂકવાના અને x ने बदले બધે 4 મૂકવાના। तो -3 મૂકો અને 4 મૂકો અને બેવના જવાબો સમાન આવે તો મિત્રો રોલનું પ્રમેય કહેવાય। અને આ બે જવાબો જો અસમાન આવે f of a is not equal to f of b આવે મિત્રો તો સમાન આવે તો રોલનું પ્રમેય, સમાન ન આવે તો મધ્યકમાન પ્રમેય। જે આપણે આમાં ભણવાનું છે બીજું છે મધ્યકમાન પ્રમેય, પહેલું છે રોલનું પ્રમેય। હવે આ બે સમાન આવી ગયા તો તરત જ તમારે લખવાનું આ રોલનું પ્રમેય કહેવાય અને રોલના પ્રમેય માટે f' બરાબર 0 લેવાના। તો આનું આપણે વિકલન કરવાનું અને f' બરાબર 0 લઈ આપણે x ની કિંમત લાવી દેવાની। એ જ x ની કિંમતને c ની કિંમત કહેવાય। પણ આવેલી c ની કિંમત મિત્રો આ નાના કૌંસમાં, મોટા કૌંસમાં નહીં, સમૃદ્ધમાં નહીં, વિવૃતમાં, વિવૃતની અંદર જો કિંમત આવતી હોય તો રોલનું પ્રમેય એ કિંમત માટે લાગુ પાડી શકાય છે। જ્યારે મધ્યકમાન પ્રમેયમાં મિત્રો આમાં જે આપણે 0 લઈએ છીએ મધ્યકમાનમાં 0 નહીં લેવાનું। આમાં f' બરાબર fb - fa upon b - a લેવાના। કારણ
આ બે સમાન નથી આવ્યા, એફ ઓફ એ ને એફ ઓફ બી સમાન નથી આવ્યા, એટલે એનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે. એફ બી માઇનસ એફ એ અપોન આ એ કહેવાય ને આ બી કહેવાય, તો બી માઇનસ એટલે 4 માઇનસ માઇનસ 3 અને એફ ડેશ એક્સ એટલે આનું વિકલન, અને આપણે સી ની કિંમત લાવવાની, અને પછી આની જેમ જ સી ની કિંમત જે આવી તે આપણે ચેક કરવાની, વિવૃત અંતરાલમાં ચેક કરવાની. જો એ ની અંદર આવી જતી હોય તો મધ્યકમાન પ્રમેય લાગુ પડી શકે છે, ન આવી જતી હોય તો સી ની કિંમત માટે મધ્યકમાન પ્રમેય લાગુ પડતો નથી. તો આપણે તમારે યાદ શું રાખવાનું તે રોલનો પ્રમેય, મધ્યકમાન પ્રમેય બંનેમાં 3 વાક્યો લખવાના. પહેલા f એ બહુપદી વિધેય છે, જો આવા x વાળા ઘટકો હોય તો, ના હોય તો આ વાક્ય નહીં લખવાનું. પછી આ મોટા કૌંસમાં સતત છે, એ જ નાના કૌંસમાં વિકલનીય છે. મિત્રો આ લખવું પડે. પહેલા આપણે આ કમ્પ્લીટ કરવાનું. રોલનું પ્રમેય પૂછાય તો હોય ને મધ્યકમાન પૂછાય તો બંનેમાં કોમન છે. પછી બંનેમાં તમારે એફ ઓફ એ અને એફ ઓફ બી મેળવવાના. રોલમાં બી એફ ઓફ એ, આને મિત્રો એ કહેવાય. એફ ઓફ એ એટલે આ કિંમત આપણે આમાં એક્સ ને બદલે મૂકી દેવાની. એફ ઓફ બી એટલે આ કિંમત આપણે આની અંદર એક્સ ને બદલે મૂકી દેવાની. એફ ઓફ એ એફ ઓફ બી બંનેનો જવાબ જો સમાન આવી જાય તો મિત્રો રોલનો પ્રમેય, તો તરત જ લેવાનું એફ ડેશ એક્સ બરાબર 0, અને આમાંથી એક્સ ની કિંમત આપણે મેળવવાની, એ જ સી ની કિંમત કહેવાય. અને એ કિંમત આ નાના કૌંસની અંદર આપણી પાસે આવી ગઈ હોય તો એ કિંમત માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય છે. અને ધારો કે કિંમતો સમાન ન આવી હોય તો મધ્યકમાન પ્રમેય, તો મધ્યકમાન પ્રમેયનું આ સૂત્ર મૂકવાનું, એફ ડેશ એક્સ ઇક્વલ ટુ એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ, એમાં આપણે કિંમતો મૂકી દેવાની. દાખલા જોઈએ તમને વધારે ખ્યાલ આવશે. પહેલા આપણે એના ઉદાહરણ જોઈએ જે અંદર રીતે આપ્યા છે તે. જો મિત્રો ઉદાહરણ નંબર આપણે આવ્યા છીએ 42, 42 a બરાબર -2 અને b બરાબર 2, b બરાબર 2, એના માટે y ઇઝ ઇક્વલ ટુ x² + 2 આ રકમ છે. મિત્રો આપણે રોલનું પ્રમેય ચેક કરવાનું છે. તો જો આ રકમ આ લોકોએ આવી રીતે આપી છે, અથવા તમને પરીક્ષામાં આ રકમ આવી રીતે બી આપશે, f of x બરાબર x² + 2, x belongs to -2 થી 2 માટે રોલનો પ્રમેય ચકાસો. મિત્રો ચોપડીમાં જે ઉદાહરણમાં રકમ આપી છે તે સ્વરૂપ બરાબર છે, પણ કદાચ કોઈ સાહેબ આ સ્વરૂપને બદલે આવું સ્વરૂપ પણ આપે, આપણને ખબર પડવી જોઈએ. તો આપણું પહેલું વાક્ય મિત્રો x વાળો ઘટક છે, તો f of x એ બહુપદી વિધેય છે, આવું લખવું પડે આપણે. પછી આપણો કૌંસ છે a અને b ની કિંમત -2 થી 2 છે, તો f એ મોટા કૌંસમાં -2 થી 2 માં સતત છે, અને -2 થી 2 માં વિકલનીય છે, આવું લખવું પડે. ફરીવાર મિત્રો આ ફરજિયાત આપણે લખવું પડે. આ હોય તો જ આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ છીએ, માટે આ ભૂલવાનું નહીં. f એ બહુપદી વિધેય છે, તમને જે a અને b ની કિંમત આપી છે, જે અંતરાલ આપ્યો છે, અંતરાલનો મોટો કૌંસ લેવાનો, જેને સંવૃત અંતરાલ કહેવાય. સંવૃત અંતરાલમાં સતત છે, આ જ વસ્તુ વિવૃત અંતરાલમાં વિકલનીય છે. હવે f of a લેવાના, f of b લેવાના. f of a એટલે આપણી પહેલી કિંમત f of a કહેવાય, તો f of -2, તો x ને બદલે -2 મૂકવાને, -2 નો સ્ક્વેર પ્લસ 2 એટલે 6 આવ્યા. પછી f of b લેવાના, તો આ 2, તો f of 2 અહીંયા 2 મૂકવાના, 2 નો સ્ક્વેર પ્લસ 2 એટલે 4 પ્લસ 2 એટલે 6. આ બે કિંમતો સમાન આવી ગઈ, તો f of a is equal to f of b. માટે મિત્રો બધી રોલના પ્રમેયની બધી શરતો, બહુપદી વિધેય, સતત છે, વિકલનીય છે, ને f of a બરાબર b, આ બધી રોલના પ્રમેયની શરતો છે. મધ્યકમાન પ્રમેયની પણ આ જ બધી શરતો છે, ખાલી અહીંયા નોટ ઇક્વલ ટુ હશે. બાકી આ બેઠું મધ્યકમાન બી લખવાનું, આ જ બેઠું આપણે રોલમાં બી લખવાનું છે. માટે રોલના પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. પહેલા આપણે આટલું કામ કરવાનું. હવે આપણે વિધેય ફરી લખવાનું. હવે f of x બરાબર x² + 2,
માટેનું વિકલન કરવાનું f' x બરાબર 2x. હવે રોલના પ્રમેયમાં નિયમ છે, રોલના પ્રમેય માટે સૂત્ર મિત્રો એનું f' x બરાબર 0. રોલના પ્રમેય હોય તો f' x બરાબર 0 મૂકજો અને મધ્યકમાં પ્રમેય હોય તો f of b minus f of a upon b minus a. હમણાં આપણે આગળ વધીએ છીએ એમાં આવશે. હવે f' x આપણો 2x આવ્યો તો 2x બરાબર 0 માટે x બરાબર 0 અને અહીંયા આપણે c ના માટે તો c બરાબર 0. અહીંયા આપણે રોલના પ્રમેયમાં સંકેત આલો કોઈ c આપ્યો છે માટે c બરાબર 0 અને c બરાબર 0 belongs to આ નાનો કૌંસ, અંતરાલનો નાનો કૌંસ આપણે આમ જોઈ લેવાનો. નાનો કૌંસ મતલબ વિવૃત અંતરાલ. તો 0 માઇનસ સુધી 2 માં આવે છે માટે c બરાબર 0 માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. આપણો જવાબ પૂરો થઈ ગયો મિત્રો. ફરી એકવાર જુઓ, એકદમ સિમ્પલ છે મિત્રો. રોલનો પ્રમેય પરીક્ષામાં પૂછાય છે. રોલના પ્રમેયનો એક દાખલો અથવા મધ્યકમાંનો એક દાખલો જનરલી પરીક્ષામાં આવતો હોય છે, આપણને આવડતું હોવું જોઈએ. જો ફરીવાર f of x બરાબર x² + 2 આ a અને b ની આપણને કિંમત આપી છે. પહેલા આપણે આ વાક્ય લખવાનું કે fx એ બહુપદી વિધેય છે, f એ માઇનસ સુધી 2 માં સતત છે એટલે જે લોકોએ આપ્યું તે લખવાનું આપણે, અને માઇનસ સુધી 2 નાના કૌંસમાં વિકલનીય છે. પછી આપણે f of x જે છે આપણું એમાં f of a અને f of b બંનેની કિંમત મેળવી દેવાની. આમાં x ને બદલે બંને કિંમતો આપણે મૂકી દેવાની. આ બે કિંમતો સમાન આવી જાય તો f of a બરાબર f of b માટે રોલના પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. પછી આ થઈ ગયા પછી ફરી આપણે f of x લખી દેવાનો, એનું આપણે વિકલન કરી દેવાનું. હવે જો રોલનું પ્રમેય હોય તો આ લખવાનું f' x બરાબર 0. પછી f' જે કિંમત લાવે તે 0 મૂકીને x ની કિંમત લાવી દેવાની. x ની કિંમત જે આવે તેને c ની કિંમત કહેવાય. હવે c જે આવ્યો છે આ એ પાછો આ નાના કૌંસમાં શક્ય હોય તો જ લખાય. માઇનસ સુધી 2 માં છે માટે c બરાબર 0 માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. ના c અંદર નો આવતો લખવા ભાઈ રોલનું પ્રમેય લાગુ પડતો નથી. ચલો ક્લિયર બધાને? ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 43. 2, 3, 4 પર વ્યાખ્યાયિત f of x બરાબર x². મધ્યકમાન પ્રમેય આપણે ચેક કરવાનો છે. આ મિત્રો આપણી રકમ છે એટલે આ રકમ તમને પરીક્ષામાં આવી આપશે. f of x બરાબર x², x belongs to 2, 3, 4 માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. આવું તમને આપવામાં આવેલું હશે. હવે પહેલી વસ્તુ આમાં આપણા નિયમ પ્રમાણે પહેલા આ x² છે માટે f of x બરાબર x² એ બહુપદી વિધેય છે, આ લખવું પડે. પછી f એ આ અંતરાલ પર 2, 3, 4 2, 3, 4 માં સતત છે. મોટો કૌંસ લખો, વિવૃત અંતરાલ સવૃત અંતરાલ લખો જે સતત છે. f એ 2, 3, 4 નાના કૌંસમાં વિકલનીય છે. પછી f of a લેવાના આપણે f of 2 આમાં 2 મૂકી દેવાના 2 નો વર્ગ એટલે 4. f of b f of 4 4 નો વર્ગ એટલે 16. તો f of a f of b મેળવવાના. આ જવાબ સમાન ન આવ્યા તો f of a is not equal to f of b માટે મધ્યકમાન પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. હવે આપણે f' x મેળવવાનો તો f of x is equal to આપણી પાસે છે x². તો f' x આપણે મેળવી લેવાનો 2x. આ મધ્યકમાન પ્રમેયનું સૂત્ર, મધ્યકમાન પ્રમેય મુજબ સૂત્ર છે મિત્રો f' x fb માઇનસ f. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. મધ્યકમાન પ્રમેયનું સૂત્ર છે મિત્રો f' x is equal to fb માઇનસ fa upon b માઇનસ a. આ સૂત્ર ક્યારે વાપરવાનું?
આ બે કિંમતો સમાન ન આવી હોય તો આ બે કિંમતો સમાન આવી હોય તો આ બે કિંમતો મિત્રો સમાન એટલે ઓટોમેટિક 0 થઈ જાય. એને આપણે નામ રોલનું પ્રમેય આપ્યું છે. હવે f' એટલે 2x બરાબર f ઓફ b એટલે આપણો 16 માઇનસ f ઓફ a આપણો 4 16 માઇનસ 4 અપોન b માઇનસ એ મિત્રો આ રકમ છે આપણે a કહેવાય ના b કહેવાય તો b એટલે 4 અને માઇનસ 2 તો 2x = 16 માંથી 4 12 ના છેદમાં 2 2x બરાબર 6 એટલે x બરાબર 3 આવ્યો આપણા માટે c બરાબર 3 કહેવાય. તમે અહીંયા પણ ડાયરેક્ટ f' લઈ શકો f' x ને બદલે ડાયરેક્ટ f' લઈ શકો અને પાછળલે પણ કરી શકાય. હવે c બરાબર 3 પાછો આપણે ચેક કરવાનો તો c બરાબર 3 બિલોંગ્સ ટુ આ નાનો કૌંસ લેવાનો ને 2 3 4 બરાબર. આ મિત્રો 3 એ 2 અને 4 ની વચ્ચે આવે છે માટે c બરાબર 3 માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. c બરાબર 3 માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. તો મિત્રો ફરીવાર મધ્યકમાન પ્રમેયની અંદર અને રોલના પ્રમેયમાં મિત્રો નવું કંઈ જ નથી, ખાલી આ સૂત્ર જ. જો પહેલા આપણે આ લખવાનું જ છે બહુપદી વિધેય, સતત લખવાનું, વિકલનીય લખવાનું, f ઓફ a અને f ઓફ b આપણે મેળવી લેવાના. ઇક્વલ આવી ગયું, સમાન આવી ગયું. આ તો રોલનું પ્રમેય. તો અહીંયા f' બરાબર 0 સમાન ન આવ્યું મધ્યકમાન પ્રમેય તો અહીંયા f' બરાબર fb માઇનસ fa અપોન b માઇનસ a. તો f' પહેલા આપણે મેળવી લેવાનું અને પછી બધી જ કિંમતો મૂકી દેવાની અને x ની કિંમત લાવવાની. જે આપણે x ની કિંમત લાવીએ તે c ની કિંમત કહેવાય અને એ c ની કિંમત પછી તમને આપેલો જે અહીંયા અંતરાલ છે એના વિવૃત અંતરાલમાં નાના કૌંસમાં આપણે કિંમત જોઈ લેવાની. જો આવતી હોય તો એ કિંમત માટે મિત્રો મધ્યકમાન કે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. સ્વાધ્યાય લઈએ આપણે. દાખલા નંબર પહેલો સ્વાધ્યાય 5.8 દાખલા નંબર પહેલો f of x = x² + 2x - 8 અને મિત્રો x belongs to -42 રકમમાં આપવામાં આવેલા છે અને આપણને એવું કીધું છે કે રોલનું પ્રમેય ચકાસો. જુઓ જરા આપણે પહેલું વાક્ય લખવું પડે કે f of x = x² + 2x - 8 એ બહુપદી વિધેય છે. પછી f એ તમને આપેલો અંતરાલ -4 થી 2 માં સતત છે. f એ -4 થી 2 માં વિકલનીય છે. આવ્યા પછી આપણે f of a અને f of b. f of એટલે f of -4 -4 મૂકે તો -4 નો સ્ક્વેર પ્લસ 2 - 4 -8 -4 નો વર્ગ 16 -8 આપણને 0 મળ્યા. પછી f of b f of 2 b એટલે 2 મૂકવાના 2 નો વર્ગ પ્લસ 2 કૌંસમાં 2 -8 તો 4 + 4 -8 આ પણ 0 મળ્યા. તો f of a = f of b આપણને આ બે કિંમતો સમાન મળી ગઈ માટે રોલના પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. ત્યાર પછી આપણે f' x મેળવી લેવાનું. તો f of x બરાબર x² + 2x - 8 f' બરાબર 2x + 2. હવે રોલનું પ્રમેય છે માટે રોલના પ્રમેય માટે નિયમ છે f' = 0 તો 2x + 2 = 0 તો 2x = -2 તો x = -1 માટે c = -1. હવે આ c ની કિંમત આપણે નાના કૌંસમાં જોઈએ તો c = -1 belongs to -4 થી 2. મિત્રો સંખ્યા રેખાને યાદ કરો. આ સંખ્યા રેખા અહીંયા -4 અહીંયા 2
2 ની આગળ 1, અહીંયા 0 -1, તો -1 નો સમાવેશ આની અંદર થઈ જાય છે, માટે C બરાબર -1 માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. ચલો આવડી ગઈ બધાને બરાબર. આપણી આ રકમ હતી, આ વાત તો લખી જ દેવાના, પહેલા લખવા જ પડે. જો આપણા માર્ક્સ 90 ઉપર જાય, બીજી વાર અમારા જેવા મોડરેટર પાસે પેપર ચેકિંગ આવે મિત્રો, આ બધી વસ્તુને અમે લોકો ધ્યાનમાં લઈએ છીએ. જો કે માર્ક્સ નથી કાપતા, પણ ક્યાંક કોમ્પિટિશન એવું આમ તેમ હોય તો મિત્રો વિચારવું પડે. તો કોઈ સાહેબ આપણો અડધો માર્ક બી કાપવાનો વિચારે એ પહેલા જ આપણે પરફેક્ટ રહેવાનું. તો આ મિત્રો બહુપદી વિધેય છે, આમાં સતત છે, આની અંદર વિકલનીય છે. પછી f ઓફ a, f ઓફ b, અને બેવનો જવાબ આપણી પાસે સેમ આવી ગયો, માટે રોલના પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. પછી મિત્રો રકમ છે અને f' આપણે મેળવી લેવાનો. રોલના પ્રમેય માટે નિયમ છે મિત્રો, f' બરાબર 0, એની અંદર આપણે કિંમત મૂકી દેવાની, બરાબર. c ની એટલે x ની કિંમત જે આવી આપણે c ની કિંમત કહેવાય, અને એ એટલે આપ નાના કૌંસમાં આવી જતી હોય તો એના માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. દાખલા નંબર બીજો જોઈએ આપણે. નીચે આપેલા વિધેયમાં રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. પહેલું છે f of x બરાબર બોક્સ x, x belongs to 5 થી 9. પછી બીજું છે મિત્રો f of x બરાબર ફરી પાછો બોક્સ x જ છે, x belongs to -2 થી 2. પછી આપણે ત્રીજું લઈશું f of x બરાબર x² - 1, અને x belongs to 1 થી 2. અને ત્યારબાદ મિત્રો આની સેમ કોપી આ જ રકમ વાળો દાખલો આ જ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 છે, આપણે 6 બી સાથે જ લઈ લઈએ. તો દાખલા નંબર 6 લખું છું અહીંયા. 6 પ્રશ્ન નંબર 2 માં પ્રશ્ન 2 ના તમામ દાખલા માટે મધ્યકમાન પ્રમેય પણ ચકાસો. મિત્રો આ 3 દાખલા માટે આપણે રોલનું પ્રમેય બી તપાસવાનું છે આપણે, અને આ 3 દાખલા માટે મધ્યકમાન બી તપાસવાનું છે આપણે. તો જો પહેલી વાત આપણે આની વાત કરીએ છીએ તો fx બરાબર બોક્સ x. મિત્રો બોક્સ x એ સતત નથી. બોક્સનો આલેખ મેં તમને સ્વાધ્યાય 5.1 માં આ જ ચેપ્ટરમાં 5.1 માં મેં શીખવેલો હતો. એનો આલેખ આવો આવે મિત્રો, દાદર જેવો આલેખ આવે આવો, તો આને અસતત કહેવાય. તો બોક્સ x એ અસતત વિધેય છે. મિત્રો ગમે ત્યાં તમારી પાસે બોક્સ x આવે, ધ્યાન રાખવાનું કે બોક્સ x એ મિત્રો અસતત વિધેય છે, અને અસતત વિધેય કદી વિકલનીય ન હોય. વિકલનીય થવા માટે સતત હોવું જરૂરી છે, બરાબર. માટે તે 5 થી 9 માં અસતત છે. ફરી મિત્રો fx બરાબર બોક્સ x. બોક્સ x નો દાખલો રકમ ગમે તે હોય, આ ગમે તે હોય, બોક્સ x આવી ગયું માટે અસતત વિધેય કહેવાય. માટે તે 5 થી 9 માં અસતત છે. અસતત છે માટે તે વિકલનીય નથી. માટે તે વિકલનીય નથી. માટે તે 5 થી 9 માં વિકલનીય નથી, અથવા આમાં સતત નથી. આમાં સતત નથી, વિકલનીય નથી. મિત્રો રોલના પ્રમેયની શરતોમાં પહેલી શરત છે કે રોલનું પ્રમેય ત્યારે જ લાગુ પડે કે જ્યારે તે સતત હોય ને વિકલનીય હોય. અહીંયા સતત પણ નથી ને વિકલનીય પણ નથી, માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાતું નથી. માટે રોલનું પ્રમેય લાગુ પડે નહીં. આપણો દાખલો મિત્રો પૂરો થઈ ગયો. કારણ કે જો સતત હોય, વિકલનીય હોય તો જ રોલના પ્રમેયમાં આપણે આગળ f of a અને f of b મેળવવા માટે જવાનું. પણ સતત અને વિકલનીય જ ના હોય તો ત્યાંથી આપણે સ્ટોપ થઈ જવાનું. કે આ મિત્રો પહેલો જે દાખલો છે આપણો બોક્સ x વાળો દાખલો એ સતત નથી, વિકલનીય નથી, માટે મિત્રો રોલનું પ્રમેય લાગુ પડી શકાય નહીં. મિત્રો મધ્યકમાનની વાત કરીએ આપણે
મધ્યકમાન. તો મધ્યકમાન માટે પણ પહેલી શરત એ છે કે સતત અને વિકલનીય હોય તો જ તમારે f ઓફ a f ઓફ b મેળવવાનું. એ બે સમાન નહીં આવે અને મધ્યકમાનમાં જવાનું. પણ પહેલી શરત તો જે ફિક્સ જ છે કે સતત અને વિકલનીય હોવું જોઈએ. તો આ પહેલો દાખલો આપણો સતત અને વિકલનીય નથી, માટે મિત્રો મધ્યકમાન પ્રમેય પણ લાગુ પાડી શકાતો નથી. કારણ એટલે આ દાખલો જો મધ્યકમાન મૂંઝાય કે ને તો આ બેઠું લખવાનું આપણે. આ જ બેઠું કે f ઓફ x બરાબર x એ અસતત વિધેય છે, માટે 5 થી 9 માં અસતત છે. તે વિકલનીય નથી. 5 થી 9 ના નાના કૌંસમાં તે વિકલન નથી, માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાતો નથી. દાખલો પહેલો આપણો પૂરો થઈ ગયો. ચલો પહેલો બરાબર સમજાઈ ગયો. એવો આપણે બીજો કરીએ. દાખલા નંબર બીજો લઈએ આપણે. જો જરા બીજામાં બી આપણી રકમ તો બોક્સ x જ છે મિત્રો. તો આપણે f ઓફ x એ બોક્સ x બધા ગમે તે હોય, આપણે આ બોક્સ x આવ્યો એટલે એનો આલેખ આવો આદાદર જેવો આવે, માટે અસતત છે. તો fx બરાબર બોક્સ ઓફ x એ અસતત વિધેય છે, માટે અંદર જે આપણે અંતરાલ લખી દેવાનો આપણે. -2 થી 2 માં અસતત છે, -2 થી 2 માં વિકલનીય નથી. અંદર એ લોકોએ જે આપણને અંતરાલ આપ્યો હોય એ અંતરાલમાં અસતત મતલબ સતત નથી, અને સતત ના હોય તો વિકલનીય ન હોય, માટે આના માટે પણ આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકતા નથી મિત્રો. અને સેમ વસ્તુ આની અંદર મધ્યકમાન પ્રમેય પણ લાગુ પડશે નહીં. કારણ મિત્રો f ઓફ x બરાબર એ અસતત છે, વિકલનીય નથી. સતત અને વિકલનીય ના હોય તો રોલે લાગુ ન પડે ને મધ્યકમાન પણ લાગુ ન પડે, માટે મધ્યકમાન પ્રમેય બીજા દાખલામાં પણ લાગુ પડતો નથી. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. રકમ લખું ત્રીજા દાખલાની. f of x is equal to x square minus 1. x belongs to 1 3 2 આપણી રકમ છે. આમાં મિત્રો આ બહુપદી વિધેય છે. આ સતત રહેશે ને તો લખવું પડે આપણે. f of x બરાબર x square minus 1 એ બહુપદી વિધેય છે. બહુપદી વિધેય છે. પછી f એ 1 થી 2 માં સતત છે. મોટો કૌંસ લખો એટલે સતત છે. પછી f એ 1 થી 2 માં વિકલનીય છે. મિત્રો બહુપદી વિધેય સતત હોય ને વિકલનીય હોય, તો હવે આપણે આમાં f ઓફ a ને f ઓફ b મેળવવા પડશે. હવે f ઓફ a એટલે f ઓફ 1 આમાં 1 મૂકી દેવાનું, 1 નો સ્ક્વેર -1 એટલે 0. f ઓફ b f ઓફ 2 તો 2 નો સ્ક્વેર -1. અને મિત્રો આમાં f ઓફ a is not equal to f ઓફ b. a અને b સમાન ન આવ્યા માટે રોલનું પ્રમેય લાગુ પડતું નથી. તો મિત્રો દાખલા નંબર 2 ના જે આપણે મેળવી શકીએ રોલનું પ્રમેય લાગુ પાડી શકાય, તો મિત્રો ત્રણેય દાખલામાં રોલનું પ્રમેય લાગુ પડતું નથી. કારણ કે પહેલામાં બોક્સ x છે એ અસતત છે ને વિકલનીય નથી, માટે લાગુ ન પડે. બીજામાં પણ બોક્સ x f ઓફ x બરાબર બોક્સ x રકમ છે આપણી. પહેલા બીજા બંનેમાં એટલે સતત પણ નથી, વિકલનીય પણ નથી, માટે લાગુ પડે નહીં. ત્રીજા દાખલામાં મિત્રો રકમ બહુપદી વિધેય છે, તો સતત અને વિકલનીય છે. તો લખ્યું આપણે કે બહુપદી વિધેય છે. આમાં મિત્રો સતત પણ છે, આમાં મિત્રો વિકલનીય પણ છે. તો પછી આપણે f ઓફ a ને f ઓફ b લાવવાના. જો આ બે સમાન આવી ગયા હોત તો રોલનું પ્રમેય લાગુ પડતું હતું અને આપણે આપણે આગળ વધવાનું હતું. પણ આમાં મિત્રો આ બે સમાન ન આવ્યા માટે રોલનું પ્રમેય લાગુ પડતું નથી, માટે દાખલો અહીંયા સ્ટોપ થઈ જવાનો. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠાનો મધ્યકમાન પ્રમેય માટે મિત્રો જો મધ્યકમાન પ્રમેય માટે આપણે વાત કરીએ તો મધ્યકમાનમાં નિયમ છે તો f આ બધું જ કરવાનું. ત્રીજા દાખલામાં મધ્યકમાન માટે કે રોલ માટે આ બધું જ કમ્પ્લીટ કરવું પડે. હવે મધ્યકમાન માટે આ બધું જ આપણે કરવાનું, પણ અહીંયા f ઓફ a is not equal to f ઓફ b આવ્યા તો આમાં મધ્યકમાન પ્રમેય લાગુ પડે છે. મધ્યકમાન પ્રમેયની તમામ શરતોનું પાલન થાય છે. તો આપણે સોલ્વ કરવું પડશે.
જો મિત્રો દાખલા નંબર 6 માં પહેલો શક્ય નથી, મધ્યકમાં પ્રમેય લાગુ પાડી શકાતો નથી, કારણ કે સતત અને વિકલની નથી. બીજામાં પણ સતત અને વિકલની માટે મધ્યકમાં લાગુ ન પાડી શકાય, પણ ત્રીજા માટે મિત્રો મધ્યકમાન પ્રમેય લાગુ પડે છે. તો આખો દાખલો આપણે મધ્યકમાનનો ગણવો પડશે. તો હવે આપણે પેલા f of x is equal to x square minus 1 આપણે વિકલન શોધતા એનું f dash x બરાબર 2x, x1 વિકલન 2x. હવે મધ્યકમાન પ્રમેયનું સૂત્ર, મધ્યકમાન પ્રમેય માટે મિત્રો સૂત્ર છે f dash x is equal to fb minus fa upon b minus a. કિંમત મૂકી દે તો 2x is equal to મિત્રો f of b નો જવાબ છે આપણો 3, f of a નો જવાબ છે આપણો 0, નીચે b minus એટલે 2 minus 1, તો 2x is equal to 3. તો x is equal to 3/2 માટે c is equal to 3/2. હવે આ કિંમત આપણે આની અંદર હોવી જોઈએ. તો c બરાબર 3/2 belongs to 1 to 2 માટે c બરાબર 3/2 માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. પરિવાર મિત્રો આમાં f of જો આ દાખલા મિત્રો બહુપદી વિધેય છે, સતત છે, વિકલનીય છે, માટે આપણે f of a f of b મેળવવા પડશે. આ બંનેને મેળવ્યા પછી મિત્રો આ સમાન ન આવ્યા એટલે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય એવું આપણે કહી શકીએ. અને પછી મિત્રો f of x લઈ એનું વિકલન કરવાનું અને f dash x નો આપણે સૂત્ર મૂકીને કિંમત મૂકીને x ની કિંમત આપણે લાવવાની, અને એ કિંમત આપણે આ નાના અંતરાલમાં હોવા જોઈએ તો લાગુ પાડી શકાય. તો મિત્રો બીજો અને છઠ્ઠો બંને દાખલા આપણે એક સાથે ગણ્યા. એમાં બીજા દાખલામાં પાછું બીજો સવાલ છે અંદર કે આ ઉદાહરણ પર તમે રોલના પ્રમેયના પ્રતીપ વિશે શું કહી શકો મિત્રો? તો યાદ રાખો કે રોલનો જે પ્રમેય છે એનું પ્રતીપ સાચું નથી. રોલના પ્રમેયનું પ્રતીપ સાચું નથી, એની શરતો માત્ર આવશ્યક છે, પર્યાપ્ત નથી. તો આપણે આવું વાક્ય લખી દેવાનું. જો કે આવું પૂછાય ને પરીક્ષામાં, પણ આપણે વાક્ય આવું કદાચ કહે તો આપણને ખબર તો હોવી જોઈએ કે રોલનું પ્રતીપ પ્રમેય સાચું નથી. પ્રતીપ પ્રમેય સાચું નથી, તેની શરતો આવશ્યક છે, પર્યાપ્ત નથી. આ મિત્રો બીજા દાખલાની અંદર પાછળ બીજો સવાલ પૂછેલો છે, એનો જવાબ મેં આપ્યો. તો બીજા દાખલામાં ફરી મિત્રો બીજા દાખલામાં પહેલો દાખલો જે હતો f of x બરાબર box x સતત અને વિકલની નહોતો માટે રોલનું પ્રમેય લાગુ ન પાડી શકાય. બીજો દાખલો હતો એમાં f of x બરાબર box x સતત અને વિકલની નહોતું માટે રોલનું પ્રમેય લાગુ ન પાડી શકાય. ત્રીજો દાખલો હતો f of x બરાબર x square minus 1, પણ એમાં f of a અને f of b બે સમાન ન આવ્યા માટે રોલનું પ્રમેય લાગુ ન પાડી શકાય. એની અંદર બીજો શરત માંગી હતી કે આ ઉદાહરણ પર તમે રોલના પ્રમેયના પ્રતીપ વિશે શું કહી શકો? તો પ્રતીપ વિશે લખાય કે રોલનું પ્રતીપ પ્રમેય સાચું નથી, કારણ કે તેની શરતો માત્ર આવશ્યક છે, પર્યાપ્ત નથી. દાખલો બીજો પૂરો. દાખલા નંબર 6 માટે તમામ આ દાખલા જે આપણે 3 જોયા બધા માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડો. તો મધ્યકમાનમાં મિત્રો આ દાખલા બીજાનો પહેલો f of x બરાબર box x સતત અને વિકલની નથી માટે મધ્યકમાન લાગુ ન પડે. બીજા દાખલામાં પણ એ જ પ્રમાણે f of x બરાબર box x સતત અને વિકલનીય નથી માટે લાગુ ન પડે. પણ ત્રીજા દાખલામાં મિત્રો મધ્યકમાન પ્રમેય કમ્પ્લીટ લાગુ પડે છે, અને c ની આ કિંમત માટે મિત્રો આ દાખલામાં મધ્યકમાન પ્રમેય લાગુ પડે છે. બરાબર, આ વિડીયો આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.